એક હરિયાળા જંગલમાં બે સુંદર પોપટ રહેતા હતા. એકનું નામ મીનુ અને બીજાનું નામ ચિન્નુ. બંને ભાઈ જેવા હતા, સાથે ઉડતા, સાથે રમતા અને સાથે જ ખોરાક શોધતા. એક દિવસ જોરદાર વાવાઝોડું આવ્યું, વૃક્ષો હલવા લાગ્યા અને બંને પોપટ અલગ થઈ ગયા. પહેલો પોપટ મીનુ. મીનુ ઉડીને એક ઋષિના આશ્રમ પાસે પહોંચી ગયો. આશ્રમમાં શાંતિ હતી, પ્રેમ હતો અને સારા શબ્દો હતા. ઋષિ હંમેશા સત્ય, દયા અને સહનશીલતાની વાત કરતા. ધીમે ધીમે મીનુ પણ શીખી ગયો. નમસ્તે, સારા કામ કરો, સત્ય બોલો. બીજો પોપટ ચિન્નુ. ચિન્નુ એક લૂંટારુઓના જંગલમાં પહોંચી ગયો. અહીં ગાળો, ઝઘડા અને ડર ફેલાવતી વાતો થતી. ચિન્નુ પણ એ જ ભાષા શીખી ગયો, કડક અને ડરાવનારી. રાજાનો પ્રવાસ. એક દિવસ રાજા જંગલમાં શિકાર માટે આવ્યા. પહેલા તેઓ મીનુ પાસે ગયા. મીનુ બોલ્યો, સ્વાગત છે મહારાજ, અહીં શાંતિ અને પ્રેમ છે. રાજા ખુશ થઈ ગયા. થોડું આગળ જતા તેઓ ચિન્નુ પાસે પહોંચ્યા. ચિન્નુ ચીસ પાડીને બોલ્યો, અહીંથી ભાગો, નહીં તો નુકસાન થશે. રાજા ચોંકી ગયા. સત્ય ખુલ્યું. રાજાને આશ્ચર્ય થયું કે દેખાવમાં બંને પોપટ એક સરખા, પણ વાતચીતમાં એટલો ફરક કેમ? ત્યારે ઋષિએ કહ્યું, રાજન, પોપટ જેમના સંગમાં રહે એ જ શીખે છે. સંગત માણસને બનાવે છે. વાર્તાનો સંદેશ. 1. સારી સંગત માણસને સારો બનાવે છે. 2. ખરાબ સંગત સ્વભાવ બદલી નાખે છે.